આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર થોડાક દિવસ પહેલાં ગોંડલમાં હુમલો થયો હતો। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ ઘટના પાછળ ભાજપનું ષડયંત્ર હોય તેવા આરોપ પણ લગાવ્યા હતા। વિધાનસભા સુધી આ મુદ્દો પહોંચ્યો હતો। જોકે આ ઘટનામાં ગોંડલ પોલીસે 2 મહિલાઓની ગઈકાલે ધરપકડ કરી હતી। ત્યારે જિગીશા પટેલ સારવાર લયા બાદ હવે ફરી મેદાને આવ્યા છે। ગોંડલ ખાતે કિસાન બચાવ જે યાત્રા પહોંચી ત્યારે જિગીશા પટેલ પોતાના આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા અને તેમણે ગોંડલથી હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે હવે કોઈને મૂકવાનું નથી। આ પ્રકારના હુમલાઓ છે તે આપણે ચલાવી લેવાના નથી। અમે લોકો શું કામ ડરી રહ્યા છો? તેમણે કહ્યું કે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ લોકોને બતાવી દેવાનું છે, કોઈને ડરવાની જરૂરિયાત નથી। હુમલા ભલે થાય પણ હિંમત ન હારવાનો। આ વાતો કર્યા કરે। સૌથી પહેલા તો મારે એ કહેવાનું છે કે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતોનો હું પહેલા આભાર માનું છું, કારણ કે તમે લોકો અહીંયા બેઠા છો ને એટલે અમે લોકો અહીંયા બેઠા છીએ। એટલે સૌથી પહેલા તમારો આભાર કે આ ભર ઉનાળે આવા તડકામાં અમને સાંભળવા માટે થઈ અને અમારી રાહ જોઈને તમે લોકો અહીંયા ઉપસ્થિત થયા છો। એનો એક મતલબ એવો પણ છે કે પરિવર્તન તો બધા ઈચ્છે છે, ભલે બીતા ઈચ્છે છે પણ ઈચ્છે છે। આજે અહીંયા ઉપસ્થિત ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા અને ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોનો પણ આભાર માનવા માગું છું, કારણ કે તમારી વચ્ચે બોલવાનો મોકો પણ એમને મને આપ્યો એટલે હું મારી વાત તમને અહીંયા રજૂ કરી શકીશ। ગોંડલની ઘટના તો તમે બધાએ જોઈ જ હશે। હું ગોંડલવાળાને દર વખતે કહું કે ભાઈ અહીંયા તમારે અહીંયા એકને જ નથી હો, આખા ગુજરાતમાં આવું જ છે ને? હે બીવો છો ને બધાય? સાચું કહેજો, મને આમ દિલ ઉપર હાથ રાખીને કહેજો। કોઈ પણ બીવાની વાત નથી કરતી, ખાલી કહું, પૂછું એને જવાબ આપો। દિલ ઉપર હાથ રાખીને કહેજો। સરકારી ઓફિસમાં ગમે ત્યાં જાઓ, કોઈ પણ અધિકારી પાસે તમારું કામ કરાવવા જાઓ, તમારો અધિકાર માગવા જાઓ, ખિસ્સામાંથી પૈસા કાઢીને કેટલા જણાએ આપ્યા છે? હાથ ઊંચો કરજો, કરો, હાથ ઊંચો કરો, શરમાયા વગર કરો। તો આ સરકારને આપણે હું ધોઈ પીવી હે? કેટલા વર્ષ દર વખતે આપણને આવે, ચૂંટણી આવે એટલે શું કહે? એ કે તમને સારા રોડ રસ્તા બનાવી દેવું, તમને સારી ગટરું દેવું, તમને મકાન કરી દેવું, ઓલું કરી દેવું, વાયદાઓ કરે। 5 વર્ષ પછી આપણે કોઈ પૂછવા જઈએ છીએ? 5 વર્ષ ચૂંટણી આવે ને પાછી, એટલે 5 વર્ષ પછી પાછા આવે એમ કે પાછા અમે તમને રોડ રસ્તા કરાવી દઉં। તો 5 વર્ષ કર્યું હું તમે? અને તોય આપણે ભોળા ખેડૂતો, ભોળી પ્રજા ગુજરાતની, આપણને કોક એમ કે અમે તમને કરી દેવું એટલે આપણે એની ઉપર વિશ્વાસ કરીને ચૂંટણી ટાઈમે કમળનું બટન દબાઈ આવીએ છીએ ને। આ વખતે આ ભૂલ નથી કરવાની હો। આ વખતે આવે ને તો પૂછજો એને કે આ 30 વર્ષ શું કર્યું તમે ગુજરાતમાં? 30 વર્ષથી શું કરતા હતા? અમારો જે કિંમતી વોટ છે એ કિંમતી વોટની ખરીદી કરીને તમે અમને હા ઉલ્લુ બનાવ્યા છે। આ બોલવાની તેવડ જેથી તમારામાં આવશે ને તેથી એ લોકોની ઉભા રહેવાની તેવડ નહીં રહે તમારી સામે। બસ આટલું જ માગવાનું, આપણો અધિકાર છે। આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે ને એ એના જીવના જોખમે આપણને આઝાદી એટલે નથી આપી ગયા કે આપણે આવા લતાઓની ગુલામી કરીએ। એ એટલા માટે આપી ગયા છે કારણ કે એને અંગ્રેજોનું શાસન જોયું છે, એને એ બધું ભોગવું છે અને એને ક્યારેય નહોતું વિચાર્યું કે એની આવનારી પેઢીઓ પણ આ બધું ભોગવે। એટલા માટે એના જીવના જોખમે લડી ગયા એની સામે। અને આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। આપણે સાચા અર્થમાં એને માનપાન તો જ આપી શકશું જ્યારે આપણે આઝાદીનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશું। માનો છો ને બધાય? તો આ વખતે શું કરશો? પરિવર્તન લાવવાનું છે। આ યાત્રા આ લોકો એટલા માટે જ આ લોકો નીકળી ગયા છે, ઘર બહાર કામ ધંધો બધું જ મૂકીને નીકળી ગયા। કોના માટે નીકળે છે? એના માટે નીકળે છે। શું મળવાનું છે આ લોકોને? શું મળવાનું છે અમને? આ તમારા માટે નીકળે છે। અત્યાર સુધી આપણા ગુજરાતની અંદર ઘણા સમયથી ભાજપથી તો થાકી ગયા છો ને? હે, પણ આપણી પાસે કોઈ ઓપ્શન નહોતું। શું કામ? કારણ કે કોંગ્રેસે હંમેશા એની સાથે સાંઠગાંઠ કરી અને એ લોકો કે એવા લોકોને ટિકિટો આપી, અથવા તો કોકને ટિકિટ આપે ને તો પૈસા લઈને કે હાલો ભાજપમાં। એટલે આપણે કોની ઉપર વિશ્વાસ કરવો એવું આપણને થઈ ગયું ને। હું તમારી જેમ આન માણસ જ છું, ગ્રાઉન્ડ ઉપર જીવું છું, એટલે મને ખબર છે કે હકીકતમાં ગુજરાતની પરિસ્થિતિ શું હતી। પરંતુ હવે સક્ષમ જુવાનિયાઓ
કે જે તમારો અવાજ બને, જે તમારી પીડાને સમજે, જે તમારી પીડાને વાચા આપે અને તમારા અધિકાર માટે લડે ને એવા જુવાનિયાઓ આમ આદમી પાર્ટીમાં તમે બધાએ જોયા છે ને? તમારા માટે લડતા, અધિકારીઓ સામે લડતા, નેતાઓ સામે લડતા જુવાનિયાઓ જોયા છે ને આમ આદમી પાર્ટીમાં? તો આ મોકો આપણે મૂકવાનો નથી. ગુજરાતની દીકરી તરીકે તમને અવાજ કરું છું, જે હુમલો મારી ઉપર થયો છે ને એ હુમલાનો જવાબ દેવાનો છે બધાએ. આ મોકો આપણે મૂકવાનો નથી. સ્થાનિક સ્વરાજથી લઈ અને વિધાનસભાથી લઈને લોકસભા સુધી બદલાવ લાવવાનો છે. ત્યાં સુધી પરિવર્તન લાવવાનું છે જ્યાં સુધી આપણે ભાજપને જળમૂળમાંથી ફેંકી ન દઈએ. હાથ ઊંચા કરીને મને હમી ભરો. કોણ છે મારી સાથે? કોણ છે આ પરિવર્તનની યાત્રામાં? કોણ છે? આપણે બધા સાથે મળીને કરશું ને ત્યારે આ સરકાર આપણે બનાવી પણ શકીએ ને પાડી પણ શકીએ. એ તાકાત છે આપણા મતમાં, એ તાકાત છે આમ આદમી પાર્ટીની, અને આ તાકાતને સમજીને એ તાકાતને ભોગવવાની છે. મારી વાતને અહીંયા વિરામ આપી અને એટલું કહીશ કે મને સાંભળવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે બે હાથ ઊંચા કરી, મુઠ્ઠી કચકચાવી અને ખરા દિલમાં આપણે જે દેશને પ્રેમ કરીએ છીએ એના માટે એક નારો બોલાવો, ભારત માતા કી!